નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ નગરપાલિકાની ખાસ સભામાં અધિકારીઓ ગેરહાજર, ભારે હોબાળો। ઉપપ્રમુખે બોલાવેલી સભા મુલતવી રખાઈ, વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। નગરપાલિકામાં સત્તાધારીઓની ગેરહાજરીથી ભારે હોબાળો। પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખે સત્તાની રૂએ આજે ખાસ સામાન્ય સભા બોલાવી હતી। સત્તાધારી પક્ષના 16 સભ્યોની લેખિત રજૂઆત બાદ ખાસ સામાન્ય સભા આહવાન કરવામાં આવી હતી, પરંતુ સામાન્ય સભામાં ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ નગરપાલિકાના કોઈ અધિકારી કે કર્મચારી હાજર રહ્યા ન હતા। સત્તાવાર ગેરહાજરીને લઈ સભામાં ભારે અસંતોષ જોવા મળ્યો। ઉપપ્રમુખે ખાસ સામાન્ય સભા મુલતવી રાખવાની જાહેરાત કરી। ઉપપ્રમુખને જણાવ્યા મુજબ આજની સભા માટે નિર્ધારિત તમામ કામો પ્રમુખ દ્વારા 29મીના રોજ મળનારી બેઠકમાં સમાવેશ કરાયા છે। આ કારણે ખાસ સામાન્ય સભા સ્થગિત રાખવામાં આવી હોવાનું જણાવાયું। આજની સભામાં શાસક પક્ષ ભાજપના 18 તથા એક વિપક્ષ મળી કુલ 19 સભ્યો હાજર રહ્યા હતા। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। નગરપાલિકા એક પ્રમાણે કોઈપણ ખાસ સામાન્ય સભા બોલાવવાની હોય તો અંદાજે 15 સભ્યો પ્રમુખશ્રીને વિનંતી કરતા હોય છે સામાન્ય સભા બોલાવવા માટે। પ્રમુખશ્રીનો 15 દિવસનો સમય મર્યાદા હોય છે નિર્ણય કરવા માટેનો। જ્યારે પ્રમુખશ્રીનો નિર્ણયનો અંત પતી જાય, 15 દિવસ સામાન્ય સભા ના બોલાવે તો કાયદાની રૂએ ચીફ ઓફિસર સામાન્ય સભા બોલાવવાની હોય છે। તો પ્રમુખશ્રી ચીફ ઓફિસરે આ તમામ સભ્યોએ જે બોલાવવાની અરજીની ફારસ કરી નાખી હતી। કોઈપણ પ્રકારની સામાન્ય સભા બોલાવવાની, ખાસ સામાન્ય સભા બોલાવવાનો કોઈ નિર્ણય કરેલ નહોતો। તેના ઉપરોક્તમાં નગરપાલિકા એકની જોગવાઈ પ્રમાણે ઉપપ્રમુખશ્રીએ ખાસ સામાન્ય સભા બોલાવી હતી। મહત્ત્વના 2 મુદ્દા હતા। આ 2 મુદ્દામાં હું પ્રમુખશ્રીને કહેવા માગું છું, જો તમે સાચા હતા, તમે જો ભ્રષ્ટાચાર નહોતો કર્યો, તો તમે શા માટે બોર્ડથી ગભરાવો છો, સામાન્ય સભાથી ગભરાવો છો? અને આ સામાન્ય સભાના જે બોલાવ ઉપપ્રમુખને હું કહું છું કે જો તમે સાચા હતા તો તમે સામાન્ય સભા કેમ ના ચલાવી? એથી હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ સામાન્ય સભામાં પ્રમુખના હોદ્દાની રૂએ ઉપપ્રમુખે બોર્ડ બોલાવ્યું હતું। જ્યારે સામાન્ય સભા હાજર હોય તો સભાના વડા તરીકે, પ્રમુખ તરીકે ઉપપ્રમુખ હતા, ચીફ ઓફિસર હાજર રહેવા જોઈએ, વહીવટી વડા તરીકે ઓએસ હાજર રહેવા જોઈએ અને તમામ શાખાના વડા અધિકારી હાજર રહેવા જોઈએ। પણ આ લોકોની આબરૂ, ભારતીય જનતા પાર્ટીની આબરૂ એટલા માટે ગઈ કહેવાય કે આ કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની આબરૂ લીધી છે કે પટાવળો પણ આ સામાન્ય સભા હાજર નહોતો। એટલે પાટણની પ્રજાનો જે વિશ્વાસથી મત આપેલા છે ભારતીય જનતા પાર્ટીના, અને વિકાસને જે નાથવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે, તેમણે પાટણની પ્રજાની આબરૂ લીધી કહેવાય। ઓકે, 2 અગત્યના મુદ્દા હતા, એ અગત્યના મુદ્દાના કામ માટે બોલાવી હતી, બરાબર। પણ એ કામ અમે મૂક્યા પછી આપણા પ્રમુખશ્રીએ 29 એક બોર્ડ બોલાવી લીધું છે, એટલે અમે એ કામ બોર્ડમાં સમાવેશ કરી લીધા છે, એટલે બોર્ડ મુલતવી।